ચંદ્ર ગ્રહ છે મનનો કારક. જો કુંડળીમાં ચંદ્ર ખરાબ હોય તો મન ચંચળ રહે છે, નકારાત્મક વિચારો આવે છે અને વ્યક્તિ કોઈ નિર્ણય શક્તિ પર પહોંચી શકતો નથી. તો ચાલો ચંદ્રને બળવાન બનાવવાના સરળ ઉપાય જાણીશું ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંટન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, મારે આજે વાત કરી છે મોતી આપશે શાંતિ, મતલબ ચંદ્રદેવના મોતી વિશે મારે જાણકારી આપવી છે. એવું કહેવાય છે કે ભગવાન ચંદ્રદેવની વિશેષ કૃપા મેળવવા માટે આપણે મોતી રત્ન પહેરવામાં આવે છે, કેમ કે ચંદ્રદેવની શક્તિ સમાયેલી છે મોતી રત્નની અંદર, જેને અંગ્રેજીમાં મોતીને પલ તરીકે ઓળખવામાં આવે છે. અને મોતીની પણ અલગ અલગ એની ક્વોલિટી, અલગ અલગ એની જાત હોય છે, જેમાં કલ્ચર પર મોતી, વોટર પર મોતી, સી વોટર પર મોતી, વેનિઝુલા મોતી, કેસી મોતી, બસરા મોતી, આ રીતે અલગ અલગ હોય. પણ બસરા મોતી સૌથી મોંઘો હોય છે. મોતીની વાત કરીએ તો મોતી પહેરવાથી શું લાભ થાય? આપણે નહીં, પણ ભગવાન પોતે મોતીને રત્ન પહેરતા હતા. તમને કહી દઉં, પ્રભુ શ્રી રામજીના એવું કહેવાય છે કે ગળાની અંદર મોતીનો હાર હતો. જ્યારે મોતીનો હાર, એક કથામાં આપણે જોઈએ છીએ કે ભગવાન હનુમાનજી મહારાજ ઉપર રામજી બહુ પ્રસન્ન થાય છે, પોતાના ગળામાંથી મોતીનો હાર આપે, હનુમાનજીને આપે છે. હનુમાનજી મહારાજે મોતીના દાણાને તોડે છે. જે રામાયણ આપણે જોઈએ છીએ તો એની અંદર મોતીના માલા સ્વયં પ્રભુ શ્રી રામજી પણ પહેરતા હતા, કેમ કે રામચંદ્ર ચંદ્રવંશી રાજા હતા. પાછા રામચંદ્ર, પાછળ ચંદ્ર લાગે. મોતી દરેક લોકોએ એટલે પહેરવો જોઈએ કે મોતી પહેરવાથી વ્યક્તિના જીવનમાં મનની શાંતિ મળે છે. કેમ કે આ દુનિયામાં એવું કહેવાય, ગમે એટલો રૂપિયો હોય પણ મન શાંત નથી ને તો નકામું. ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયત ક્ષોત્રાદ્વાયુચ પ્રાણજ મુખાદગ્નિરજાયત. ચંદ્ર છે મનનો કારક છે, અને જેનું મન ઠેકાણે હોય એની દુનિયા બધું ઠેકાણે. પણ જેનું મન વિચલિત થયું એટલે સંબંધો બગડે, ગુસ્સો આવે. જેનો ચંદ્ર સારો હોય અને જન્મકુંડલીમાં ચંદ્ર ખરાબ હોય તો એનું ફળ શું હોય એ પણ તમને કહી દઉં. જ્યોતિષની દ્રષ્ટિએ જેની જન્મકુંડલીમાં ચંદ્ર સારો હોય તો સમજવાનું કે એ વ્યક્તિનો દિમાગ જોરદાર હોય, એની યાદશક્તિ જોરદાર હોય, અને એ વ્યક્તિને ઊંઘ જલ્દી આવી જાય. જેનો ચંદ્ર ખરાબ હોય એ લોકોને બહુ ભયંકર ટેન્શન રહેતું હોય, ગુસ્સો વધારે આવે, મન આમ મૂડ વગરનું, આમ મૂડ જ નથી એવું લાગતું હોય. આખી રાત, ચંદ્ર એટલે મન, એનું રાત્રે મન જે છે વિચારવાયું આખો દિવસ ફર્યા કરે, આખી રાત ઊંઘ ના આવે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે શરીરને 8 કલાકની ઊંઘ ન મળે એટલે એ શરીરની અંદર એવું કહેવાય છે કે તેના રિએક્શન જોવા મળે. જે આખી રાત ઊંઘે ના હોય ને એને તમે જો સવારમાં આમ દિમાગ આખું અલગ જ છટકેલું હોય, ગુસ્સો હોય. ચંદ્ર એ મનનો કારક છે ને એવું શાસ્ત્ર અને વિજ્ઞાન એવું કહે છે કે શરીરને હંમેશા 8 કલાક આરામ એટલે આપવો, કેમ કે 8 કલાક આરામ આપવાથી મન પાછું શક્તિશાળી બને છે. પણ ઘણા લોકોની કુંડલીમાં કેમદ્રુમ નામનો દોષ હોય, ઘણા વ્યક્તિને ચંદ્ર નીચેનો હોય, ઘણા વ્યક્તિની રાશિ વૃશ્ચિક રાશિવાળાને સૌથી વધારે હોય તકલીફ. અને એનાથી વિશેષ કે જેનો જન્મ અમાસની આજુબાજુમાં હોય તો આવા લોકોના મન બહુ વિચલિત રહેતા હોય છે. ઘડીકમાં અહીંયા, ઘડીકમાં અહીંયા, ઘડીકમાં આ વિચારે, ઘડીકમાં ઓલું વિચારે, રાત્રે ઊંઘ ના આવે, મને આખો દિવસ ફર્યા કરે. તો સમજવાનું જેનો ચંદ્ર ખરાબ છે તો એનું દિમાગ એનું ડિસ્ટર્બ છે, એનું મતલબ કે એને જલ્દી ગુસ્સો આવી જાય. પણ જીવનમાં હંમેશા એવું કહેવાય છે કે શાંતિ અને ધીરજ એ બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. કોઈ પણ કામ કરો ને બહુ ઉતાવળ કરવા જાઓ ને તો કામ બગડે છે, અને શાંતિ રાખવી જરૂરી છે. પરિસ્થિતિ ચાહે ગમે તેવી રહી
પણ એ પરિસ્થિતિને પહેલાં શાંતિ રાખીને એને સમજો, થોડું સારું વિચારો અને પછી શું કરવું એના ઉપર એક્શન લો. ડાયરેક્ટ કરશો ને તો નુકસાન હોય. જેમ ગાડી લઈને જતા હોય તો ગાડીમાં સ્ટેરિંગ છે ને એ ચંદ્ર કહેવાય. ગાડીને ગમે એટલો તમે એક્સિલેટર આપો પણ આપણે કઈ દિશામાં લઈ જવી છે ગાડી એ સ્ટેરિંગ નક્કી કરે. આમ વારશો તો આમ જશે, આમ વારશો તો આમ જશે. એક્સિલેટરનું કામ છે તાકાત આપી, પેટ્રોલનું કામ છે તાકાત આપી, ટાયરનું કામ છે દોડવું, પણ ક્યાં લઈ જવી ને એ તો સ્ટેરિંગ નક્કી કરે. તેમ તમારી જીવનમાં તમારે કઈ દિશામાં જવું, કોની સાથે જવું, કઈ રીતે જવું, આ બધો પ્લાન છે ને એ દિમાગ છે. અને દિમાગ જેટલું સારું હોય એટલું વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. એટલે એવું કહેવાય છે કે ચંદ્રદેવને તાકાત, મનને મક્કમ કરવા માટે આપણે મોતી ધારણ કરતા હોઈએ છીએ. અને મોતી પહેરવાથી એવું કહેવાય છે તમારું મન જે છે ને એકદમ સ્ટ્રોંગ બને છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષો, ચંદ્ર મનનો કારક સ્ટ્રોંગ બને. કેમ કે ચંદ્રદેવ એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ને, ચંદ્રદેવની ઉત્પત્તિ સમુદ્રમાંથી છે. અને મોતી પણ ક્યાં મળે તો કે સમુદ્રમાંથી મોતી મળે. અને મોતી જીવતો હોવો જોઈએ, સાચો હોવો જોઈએ, બનાવટી નહીં. ઓરિજિનલ મોતી જ એનું કામ કરે છે. બાકી 80% અત્યારે બજારમાં બધા મોતી મળતા હોય બનાવટી. સાચો મોતી રિયલ પહેરવો. કલ્ચર પરની જગ્યાએ વોટર પર, સી વોટર પર, બસરા, વેનીઝુલા બેસ્ટ ઘણા બધા છે. કેસી મોતી સાચો પહેરો અને પાછો અમે એનર્જી નાખીને પહેરો, એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પહેરો અને એના મંત્ર જાપ જે છે 44,000 મંત્રથી સિદ્ધ કરો. સોમવારના દિવસે એને ધારણ કરો અને છેલ્લી આંગળીમાં પહેરો. તમારા હાથની છેલ્લી આંગળીમાં જો એને તમે પહેરો છો તો એની અસર તમને વધારે મળે છે. એનાથી બીજી વસ્તુ, તમને એવું લાગે કે મારે થોડા વધારે મોતી પહેરવા છે તો અહીંયા હાથની અંદર લકી પહેરો, જે મેં ખુદ પહેરી છે. વધારે મોતી પહેરવાથી તમે ગમે એટલું મોટું તમારું નેટવર્ક હોય, હજારો લાખો વ્યક્તિઓ તમને ઓળખતા હોય, પણ તમે દરેક વ્યક્તિ સાથે પ્લાનિંગથી કામ કરી શકો. ઘણી વખત એવું હોય કે બહુ મોટું નેટવર્ક તમારું થઈ જાય પણ તમે ડિસ્ટર્બ થાવ છો તો બધું કામ બગડતું હોય. એટલે વધારે મોતી પહેરવાથી અથવા શ્રેષ્ઠ મોતી પહેરવાથી તમે પરિસ્થિતિ ગમે તેવી હોય દરેકને મેનેજ કરતાં શીખી જાઓ. અને મોતી મનુષ્યના જીવનમાં ચાહે વ્યવસાય હોય કે તમારા પારિવારિક સંબંધો હોય તો એવું કહેવાય કે પરિવારમાં પણ જો તમે બહુ ગુસ્સે થઈને વાત કરો, જેમ તેમ બોલતા હોય આપણે, તો એવું કહેવાય દિમાગ ઠેકાણ ના હોય તો જેમ તેમ તમે બોલીએ. ઘણી વખત આખી રાત ઊંઘ પૂરી ના હોય તો આપણે જેમ તેમ બોલીએ. એમ બોલવાથી સંબંધો બગડે છે. એટલે ચંદ્ર એ જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આમે ઘણા બધા લોકો ચંદ્રનો રત્ન ધાર, જે બહુ ગુસ્સો આવતો હોય ને તો ગુસ્સાને શાંત કરવા માટે પણ ચંદ્ર પહેરતા હોય છે. ગુસ્સો એટલે અગ્નિ. હવે અગ્નિ જ્યાં થતું હોય તે અગ્નિને શાંત કરવા માટે શું કરીએ આપણે? પાણી નાખીએ એટલે અગ્નિ શાંત થઈ જાય. તેમ ચંદ્ર એ દરિયામાંથી નીકળે છે, જે જલ તત્વનો ગ્રહ કહેવામાં છે, જે ઠંડક પ્રદાન કરે છે. એટલે જ્યારે બહુ ગુસ્સો આવતો હોય ને એ પણ ચંદ્ર પહેરે છે ને તો એના ગુસ્સાને એને કંટ્રોલ કરે છે મોતી રત્ન. પણ એકલો મોતી રત્ન પહેરવાથી કામ નથી થતું. મેં કહ્યું તે પ્રમાણે એને વિધિ વિધાનથી એને સિદ્ધ કરીને એમાં એનર્જી નાખીને એને પ્રોપર દિવસે, સોમવારના દિવસે અને છેલ્લી આંગળીમાં જો એને તમે ધારણ કરવામાં આવે છે તો એનું શ્રેષ્ઠ પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. બીજા નંબરની વસ્તુ કે ચંદ્રદેવના મંત્રની વાત કરીએ તો વૈદિક મંત્ર છે. ઇમં દેવા સપત્નકો સ્વહત્વમ મહતે ક્ષતાય મહતે જ્યેષ્ઠાય મહતે જાનરાજ્યાન્દ્ર ચંદ્રિયાય ઇમમ અમુખ્ય પુત્રમ અમુખ્ય પુત્રમસ્ય વિષય એકવો મિરાજા સૌમસ્માકમ બ્રાહ્મણના ગુરાજા. જ્યારે વિદ્વાન બ્રાહ્મણો જ્યારે હવન કરતા હોય ત્યારે વૈદિક મંત્ર બોલી આહુતિ પ્રદાન કરતા હોય અને એના જપ કરતા હોય છે. પરંતુ ચંદ્રદેવનો સરળ મંત્રની વાત કરીએ તો પૌરાણિક મંત્ર થોડો સરળ હોય છે અને એનાથી બીજા લઘુ મંત્રની વાત કરીએ તો લઘુ મંત્ર સૌથી નાનો હોય છે. તો પૌરાણિક મંત્ર ચંદ્રદેવનો કયો છે? કેમ કે વૈદિક મંત્રનો ઉપયોગ પણ કરી શકાય બેસ્ટ. એનાથી પૌરાણિક મંત્ર પણ ચમત્કારી મંત્ર છે, એનો ઉપયોગ પણ કરી શકાય. અને છેલ્લે લઘુ મંત્ર જે છે, નાનો સૌથી મંત્ર, એનો ઉપયોગ પણ કરી શકાય. પણ વૈદિક મંત્ર થોડો અઘરો હોય છે, જેને બોલવા માટે એને ભણવું જરૂરી છે, કેમ કે સરળતાથી નથી આવડતો. પૌરાણિક મંત્ર થોડો ઇઝી છે, આવડી જાય. પૌરાણિક મંત્ર જે છે જે ચંદ્રદેવનો એ આ પ્રમાણે છે. ઓમ દધી શંખ તુષારાભમ ક્ષીણોદાર્ણવ સંભવમ નમામિ
શશિનમ સોમમ શંભોર મુકટભૂષણમ. આ ચંદ્રદેવનો પૌરાણિક મંત્ર છે, પાછો ચમત્કારી પણ છે. ફરીથી એક વખત કહું છું, લખવાનું કદાચ તમારે રહી ગયું હોય તો હંમેશા હું આ દેશી ભાષામાં એકદમ સરળતાથી એટલે કહું છું કે જે ઘણા બધા લોકો મારો કાર્યક્રમ સૌથી વધારે ઉંમરવાળા વ્યક્તિઓ જોતા હોય હો, બાકી યંગ લોકો ઓછો જતા હોય, પણ જે લોકો ઉંમરવાળા વ્યક્તિ છે, જે લોકોને બહુ જ ધર્મની આમ જાણકારીની અપેક્ષાઓ હોય તો એ લોકો ખાસ જોતા હોય, ને એ લોકોને ઉદ્દેશીને જ હું આ કાર્યક્રમ બનાવું છું ખાસ. એટલે હું હંમેશા બે વખત એટલે કહું છું, કેમ કે લખવામાં ઘણાને રહી જાય. એટલે ફરીથી મંત્ર કહું, ઓમ દધી શંખ તુષારાભમ ક્ષીણોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભો મુકટભૂષણમ. હવે એનાથી એક નાનો મંત્ર બીજો છે જેને લઘુ મંત્ર કહેવાય. ઓમ સ્ત્રામ, ભગવાન ચંદ્રદેવનો મંત્ર છે. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શહ સોમાય નમઃ. શ્રામ, ઓમ પહેલો ઓમ બોલવાનો. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શહ સોમાય નમઃ. ઓમ શ્રામ શ્રીમ સોમ શહ સોમાય નમઃ. ચંદ્રદેવનો સૌથી લઘુ મંત્ર એટલે કે નાનકડો મંત્ર. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં ચંદ્રદેવનું મોતી વિશે ઘણી બધી શ્રેષ્ઠ જાણકારી એટલે આપી કેમ કે મારો ધ્યેય હંમેશા એક જ હોય છે કે હું હંમેશા સાચી વાત કહું, શ્રેષ્ઠ વાત કહું અને સરળ ભાષામાં કહેવાના પ્રયત્ન એટલે કરું કેમ કે ઘણા બધા લોકો ગામની વિસ્તારની અંદર લોકો આ કાર્યક્રમને નિહાળતા હોય છે અને એ લોકોને સરળતાથી સમજણ પડે એ રીતે હું આ કાર્યક્રમ કહેતો હોઉં છું, જેમાં બેસ્ટ મંત્ર, વૈદિક મંત્ર પણ કહેવું, પૌરાણિક મંત્ર પણ વાત કરું અને સૌથી વધારે નાનો મંત્ર લઘુ મંત્રની પણ વાત કરું, જેથી દરેક લોકો એ મંત્ર જાપ પણ જાતે કરવા હોય તો એ કરી શકે. કેમ કે જેમ રંગ પહેરવાથી જે ફાયદો થતો હોય છે તેમ ભગવાનનું નામ લેવાથી અથવા એ મંત્ર જાપ કરવાથી પણ લાભ થતા હોય છે, પણ એ મંત્ર આપણને ખબર હોવી જોઈએ. તો આજે હું લઘુ મંત્ર જે કે એ પણ જાણકારી તમને આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આગળ પણ જે બીજા અન્ય રત્નોની જાણકારી મારે આપવાની છે તે આગળના કાર્યક્રમમાં હું તમને આપતો રહીશ. પરંતુ આ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ આપ નિહાળતા રહેજો અને તમારા મનમાં કોઈ આવો પ્રશ્ન ઉદ્ભવિત થાય કે જેનો જવાબ તમારી પાસે ન હોય, જે ધર્મને પ્રેરિત હોય, શાસ્ત્રને પ્રેરિત હોય અથવા જ્યોતિષને પ્રેરિત હોય તો તમે એ પ્રશ્ન અમને કરજો, અમે ચોક્કસ એનો શ્રેષ્ઠ અને સચોટ જવાબ તમને આપીશું. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.